પેલા મારા ભાઈઓનું કંઈક કરવું પડશે એમ. મારા હારા 3 વર્ષથી પૈસા લઈ ગયા છે બકાવીને આજ આલું કાલ આલું, પણ હજી સુધી પૈસા આપ્યા નથી. પણ જો આજ પૈસા નહીં આપે તો હું કંઈક જમા પાડ લઈ. હા, આજ તો માગવા પડશે. તા તો હવે પેલા નાના પાસે જવું પડશે. દાડે કરી કાઢ્યો તો આરો પૈસાનો મેળ નહીં આવતો. હવે આરું કોક તો કરવું જ પડશે યાર પૈસા માટે. કોક ઝઘડો તો ઝઘડો કરવો જ પડશે પૈસા માટે. તારું કોઈ હજી જીવું છું લ્યા, એ હજી જીવું છું ગાંડા, તું તો ભૂલતો ના સંબંધ. એ તારા માટે ખપી જાવ કલેજા, તારા માટે ખમી જાવ કલેજા. બોલ અલ્યા તારું થોડું કામ હતું એમ. શું કામ પડ્યું? અરે પેલો આપણો કાકાનો છોકરો નહીં, એટલે 3 વર્ષથી મારા જોડે પૈસા લઈ ગયો છે. વાત કરે આજ આલુ કાલ આલુ બકાયા જ કરે એમ. આપતો જ નહીં. હવે કંઈક કર. આપણે 1 રૂપિયા નહીં આપે તારે? તારે તો હાલ જરૂર હે ને પૈસાની? ઓવા યાર જરૂર છે. હું કંટાળી જો આ બધું કરી પણ ગાડા મંજૂરી કરી મરી જાહે. તો હું કરું યાર? ઈ હું તને કરી દઉં પૈસાનું. પણ કરી દેવો, મારા જરૂર બહુ પડી જાવ પૈસા ને. હવે હું કંટાળી જો છું. હવે તો હાલ આપણે ઈ પેલા એની પાસે જાય, માને તો ઠીક, બાકી આ વખતે ધક્કા થાય એમ. હવે કરી દેવાય. હાલ લીધા છે. બોલ ને ભાઈ, ક્યાં જાવ છો? હાલ થોડીક ઉતાવળ છે તારે. તો હું થયું એટલે આપણા ભાઈઓમાં ટકા થશે. એવું હા? તો મારા પૈસાની જરૂર પડી આવો ને પડી આ. અરે પેલા આપણા કાકાના છોકરા નહીં, હા ઈ હવે તું મોટો છે ને મારે શું કેવું યાર? બોલ ને પણ. એટલે 3 વર્ષ પેલા મેં પૈસા આપ્યા તા લ્યા. તો એટલે આજ આલું કાલ આવું બકાયત કરીને પૈસા જ નહીં હાલતો ને. હેડો તો એને પેલા આપણે કઈક કેવું પડશે એમ. સમજે તો ઠીક, બાકી મારા ભમાયા વગર નહીં મેલું. હાલો તાર. મારો હારો ધમડો પૈસા માગે 3 વર્ષથી. 1 રૂપિયો આલ્યો નહીં. પણ આવું પૈસા શું નહીં મારી પાસે. આવું કોઈક કરવું પડશે. પેલા નાનાને પૂછી ના પણ હોય તો માગું, પણ પેલા ના દઉં પડે છે. એના પણ જાઉં તો ખરું. એ વિકલા રામ એવું કે હું કરવા ઉભો રહ્યો બેઠો તો ઉભો રહ્યો તો ને શું કરે હવે? પૈસા લા ફટાફટ પૈસા ખાવા 1 રૂપિયો નહીં. અલા ખાવા તું જા. પેલા મને હાલવા છે ધમડા. હાલવા? તો ધમો નહીં. 3 વર્ષથી પૈસા માગે છે. 1 રૂપિયો આલ્યો નહીં. તું પૈસા લે ફટાફટ પૈસા. માર પાસે 1 રૂપિયો નહીં હાલ. તો મજૂરી કરવા જા. તું પૈસા લે ફટાફટ જા. કોમ કરી હું કંટાળ્યો હવે. ચોથી તો મજૂરી તું કરવા ગમે તે કર પણ પૈસા કરી આપ. પૈસાનું આપણે નાન કાપાઈ જાય પછી કઈ થઈ જાય. બોલ ને હવે. આટલી અરજી આ હોય રો નાન કો હેડ. ચો આજો. ઓ રામ રામ. એ રોમ નાન કો ભાઈ, અત્યારે તારી ફૂલ જરૂર પડી હે. બોલો ને હું પૈસાની જરૂર હે. પૈસા તો મારી પાસે નહીં. પૈસા ના હોય. 1 જણા કિડની વેચી મારો તો અમે પૈસા ગમે ત્યાં લઈને આવો. પૈસા મારી પાસે નહીં. વ્યવહાર તારો હતો એની હારે. બરાબર છે. પૈસાનું અમને કે પણ વ્યવહાર મારો હતો બરાબર. પૈસા અત્યારે મારી પાસે નહીં. હવે એ માગે અમે ચોથી કાઢી. અમે કોઈ કામ ધંધો કરી ભાઈ હું એવું કરું. પૈસા પણ મારે જોવું. કીધું તું એની હારે વ્યવહાર નહીં રાખ. બાબા કોડા તોય ગયો. તમે 2 આલ્યા હતા પૈસા મને? કેદા મને આલ્યા હતા પૈસા? અમારી પાસે પૈસા પડે ને. કેટલા દેવાના તારે? 50,000 રૂપિયા. કેટલા દિનનો વાયદો? કાલનો વાયદો છે. થઈ જાય. એક કામ કરો, તમે આજે છે ને દવાખાનામાં જઈને 2 એક કિડની વેચી મારો. મારે કોમની આ 2 કિડની ચોથી વેચવા છે. કારણ એ તો એક કિડની પડે. એક માણસ જીવા છે, તમે વેચી મારો છો. પણ મારે થોડુંક જીવવું હોય ચોથી હું વેચવા જાઉં. અલા મરી જાવ કે પાર આવે. શું જીવવું છે તમારે? મારે તો મારી જ નાખવા કાળ મોઢા. તમે શું જી તમે કરવાના છો? તારે હું કોમની તું વેચી નાખ ને. કોણ? માં તો વેચેલી જ છે. ઉપરથી 50,000 રૂપિયા આપવાના છે. એક કિડની નહીં વધ્યા શરીરમાં. કશો વાંધો નહીં. હા આલી દેવું કહી દેજે એને. ચાણ થોડાક દાડો કામ તાત્કાલિક ના આવી જાય તો કઈક મજૂરી જવું પડે અમારે. હા તો કાલનો વાયદો છે. મારે શું કહેવાનું કે થોડાક દાડો કમ માર પાસે ત્યાં નહીં થઈ જાય એટલે હું આલી દઉં. હેડો હા તો લે હેડો. હાલ તો આપણી પાસે પૈસા નહીં. ઓલા 3 ભાઈઓ પૈસા લેવા આવશે તો શું કરશું? કીધું એટલામાં આયા જો. આ 3 આયા જો. ઘણા પૈ લીધા હતા. એટલે આ આપણા ભાઈઓ છે બરાબર. પછી આ ભાઈઓમાં ડકા હારા ના લાગે એમ. એ વાત તો સાચી ભાઈ. પૈસા એટલે તમે બાજવા આયા કે સમજાવવા આયા? તો સમજે તો ઠીક. નકા બસ હજી કહું છું સમજાવી છે હાનમાં આવી જાવ ભાનમાં એમ. તો એમાં હે પૈસા એમાં છે ને અમારા પાસે પૈસા નહીં.
કશું નહીં તો એમ થોડા ચાલતા એ! વાત કરો હો. કેટલા દિનો વાયદો આલ્યો પેલા અમારી પાસે કશું નહીં અરે અમારે તમે 3 વર્ષથી વાયદા ચાલે બકાયા કરી આજ આલુ કાલ આલુ હાલતો જ નહીં મારો દિયર પૈસા શાંતિ રાખો તમને તમારા પૈસા મળી જાય 3 વર્ષથી શાંતિ જ રાખીએ તમને કહું હું હા મારી વાત સાંભળ. જો કિડની હોત ને વેચીને આપી દો તો કિડની નહીં વધી. એ હું નહીં જાણતો કાંઈ હા. અને જો આજ હાંજ સુધીમાં પૈસા ના આપ્યા તો ભલે તું મારો ભાઈ રહ્યો પણ તને ભમાયા વગર નહીં મેલું તને કહું હું હા ભાઈ તમે ચોક્કસ તને કહે પૈસા આજે નહીં મળે તો મહિનાનો વાયદો પછી આવશે. હવે તું બકા સાંભળી લે આજ હાંજ સુધીમાં પૈસાનું ના કર્યું હા. તો પછી અમે ભૂલી જાવું કે તમે અમારા ભાઈઓ હતા જેટલા મહિના આયા જેટલા મહિના જ્યાં તો તારા હજુ જે કે પૈસા આયા નહીં. નહીં ક્યાંથી લાવું? નહીં તો કોક કર. તમે શું કરીએ તે? હું કરું હું. તે આ ત્રણ મહિનાની વાયદા આડી તારે દીધા. કાંઈ નહીં કરું હવે જે કરશું ને એ અમે કરશું એમ આ કાળ મુંડાને તો ડખો જ કરવો હે બીજું કોઈ કામ કેમ મારી નહીં. તું? તારે જ અમારા ભાઈઓ ડખો અંગત કરવો હે. એવું નહીં. આપણે પ્રેમથી વાત કરવા આવ્યા છે. ધક્કા કેમ મારી દીધી? એ વાપરો. શાંતિ રાખો હા એમ નકમ કરી દો. કાંઈ નહીં કરીએ ભાગી જાઓ હા, બસ. તું શાંતિ રાખ મોટા અમે બેઠા છીએ એમ તો હવે કાંઈક તો કરવું પડશે પણ પેલા એકને ઉઠાઈ લઈએ રાતો રાત તો ઈ ત્રણ થોડો ઘણો ઝઘડો કરીને પતાવીએ. પૈસા પૈસા ના હોય કોઈ નહીં આપણે ઝઘડો કરવો પડશે ને એમને એમ થાય કે કોઈ ન કરે વી ગયા અલા, આ તો આ રાત 3 વર્ષ લબડાય હજી બીજા 4 વર્ષ લબડાય જે એવા છે. અને આપણા ઘરે અત્યારે ખીચડી નહીં તો મારા તો હું શું કરું માર તો કોઈ નહીં હવે ઘૂંટલો નહીં મારતા. અત્યારે ખેતરમાં કઈ કશું કામ નહીં એમ તો હવે પૈસાનો ઓવર કરીને સારો ધંધામાં રોકાણ કરીને કંઈક સારું બનાવવું છે એમ હા થોડું દબાણ તો આપવું પડશે શોધ લેવા દબાણ તો ભાઈ આપવું પડે નકર તો આપણે ભૂખ્યા રહેવું ભાઈ કે તારા વાયદા વાયદા કરશે. થોડું ઓમ જ બે કાંઈ ભમાવું ભાઈઓ બોલો અમે કઈ ઝઘડો કરવા આવ્યા નહીં હા તો પ્રેમથી પૈસા આલી દો તો સારું એમ પણ એમાં કેવું છે પ્રેમથી તમે ભલે પટાવા આવે તો પૈસા હાલ નહીં મારી પાસે. આ તો ક્યારે થાય મહિના પછી આવજો. આ તો એવા મહિના તો કેટલા ગયા ભાઈ એક મહિનો કાઢી દો. નહીં આ વખતે મહિનો નહીં નીકળે. કરીને 3 વર્ષ તમે કાઢ્યા પણ એ તમારે બી પૈસા મારવા ના આવવાના. પણ એ મારા ભાઈઓ છે ભાઈઓમાં હામ છે ભાઈઓ ઈ. આ તો લાવો તો તમારે પાસે મળી જાય હા. મહિનોમાં આલી દેવું તમે કોઠું બાંધ દાવત મળી જાય કોઈ કોમ નહીં આવે. મજૂરી કરવા જાવ એ. શાંતિ શાંતિ દે શાંતિ રાખો ને તમે. શાંતિ રાખ મૂકી દે પૈસા. પૈસા આપી દે. શાંતિ રાખ કેટલા સમયમાં પૈસા મારી વાત સાંભળો હા બોલો મારી વાત સાંભળો બધા મોટા હા બોલો બોલો 3 દાડાનો ટાઈમ આલું 3 દાડામાં તમારા પૈસા મળી જાય હા ભાઈ એમ સમજી જતા હોય તો આ મહિનો ને ઓલો મહિનો આને ભમાવા જ પડે એમ શું કરો તમે? હા ત્રણ દાડામાં પૈસા ના આયા તો ઉઠાવી લેવું એમ ફરીથી ભમાઈ દેવું. આ કાળ આ તો ભાઈઓની શરમ ન લાગે. બાકી તો તને તો દોડાવું હા બોલો પૈસા જોવું છે. હા, જોવું છે. આ 3 દાડા પછી આવજો. એટલે ભાઈ એટલે જમી એમ પ્રેમ છે પ્રેમથી જાઓ એમ. 3 દાડામાં પૈસા આપી દો જો. અને જો 3 દાડામાં પૈસા ના આયા હા હું કરી તો લેવા. એકો એકને ગોમ વચ્ચે મારી આને જમા પાડે અને જમા પાડ ભાઈને લઈ જાજો અને પૈસા દઈ જાજો તમારા ભાઈઓ જ છે ને. અમારે અમે ભૂલી ગયા કે અમારા ભાઈઓ હતા એમ હા હવે આનો તો ભાઈઓ છે બરાબર આ તો હવે આપણે કઈ એની જેવું થવાનું ના હોય એમ તો હવે કાળ મોટા તું સમજ કે તું અમારો ભાઈ છે અમારા ભાઈઓમાં ભળવાય અમે નહીં કરતા એમ એટલે તું એ લોકોને એને કહેજે 3 દાડા પૈસા હા 3 દાડામાં પૈસા તમને આપી દે થોડી મારી શરમ ભરો હા જાઓ તમે જાઓ. હાલો તારી શરમ કરી તું ભાઈ. સાંભળ. નીકળ. પાવર કરવામાં થોડુંક ધ્યાન રાખજે એમ બાકી હવે મોટા ભાઈઓને કહી દેજે તારા ભાઈઓને. મોટા હા બોલો. આજ ખરેખર તે વટ રાખો એમ બૂમ પડાઈ દીધી લે હવે બીજી વાર આપણી આમ નોમ લેવામાં થોડીક માપ રાખશે એમ અને 3 દાડા પૈસા ના આયા તો
તો જો ભમાયા વગર નહીં મેલું તમને કહું હું. હા વાંધો નહીં, ત્રણ દાડા જવામાં કેટલી વાર લાગશે? આ તો ત્રણ હતા, આ ત્રણ હતા, બાકી 300 હોય ને તો આ બંકો પાછો ના પડે તમને કહું હું. હા. એવું ન થવાનું આપણો ભાઈ એ યાર. હા તો કઈ નહીં, મળીએ હવે 3 દિવસ પછી એને એમ. હા હું કહું છું ભાઈ, ત્રણ દાડાનો તમે વાયદો બોલ્યા છો બરાબર, પણ ત્રણ દાડામાં પૈસા નહીં થાય 50,000 રૂપિયા બરાબર. તને જ કીધું છે ને પકડી તને જ કીધું હે તો ત્રણ દાડામાં તારી પાસે થાય ત્રણ મારી પાસે કેમ થાય તો હું બોલવા ગયો તો એમને કશો વાંધો નહીં, કાંઈક કરશું. દાડામાં હું કરશું તમને કાંઈક પૈસા મળી કરશું જાય. આપણે. તો હું એવું કરશું લાગે તો કોકના ખેતરમાં જઈને ચોરી બોરી કરીને કાંઈક તો કરી હાલી દેવું. ખેતરમાં હું ચોરી કરશો તમે? ખેતર કોક નું વેચી કાઢશું. હા હિંમત કરો. હા, હિંમત. કશો વાંધો ના આવે, ત્રણ દાડા જવા દો પછી બધી વાતો. અને ભાઈઓ, ઓય, 3 દિવસમાં જો પૈસા ન આપ્યા તો પછી કાંઈક નવા જૂની થાય એમ. અને